તો કચ્છના નખત્રાણામાં કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ પર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે. તો મહિલા ઉમેદવાર દ્વારા અખબારી નિવેદન આપી ખુલાસો કરવામાં આવ્યો છે. તો જિલ્લા પ્રમુખ વીકે હુંબલ પર પણ ગંભીર આક્ષેપ થયા છે. તો વિવાદ વધતા નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો પાર્ટીમાં આંતરિક તણાવ અને ચર્ચાઓ તેજ બની છે. જોકે બી ઇન્ડિયા ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. ત્યારે ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ કોઈ આ સમગ્ર ખેલ ખેલાતો નથી ને તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. કાં કાપી નાખ્યો? હે કાપાઈ ગયો? કોઈ કપાઈ ગયો. હવે શું પછી કીધું તું પેટમાં શું દુખેરું કેવો તો ખબર પડે. કેના એના હવે એને આપણે મળીએ તો ખબર પડે ને. હવે એનું અંદર આત્મા શું છે કે શું ખબર પડે. અશ્વિન ને પૂછ્યું તો છે ને તમે? એ પૂછ્યા કરે આ તો પૈસાનો ભાઈબંધ છે, તમે ઓળખો છો ને હું ઓળખું છું. તમે હમણાં આવીને એને કહી દો ભાઈ આ 10 લાખ રૂપિયા તારા તાલુકા પંચાયત નો ખર્ચો ને 5 લાખ રૂપિયા તને એક્સ્ટ્રા ચાર્જ. એમાં ઈ સમજી લો તમારા ઉપર નેવાજી પડે હમણાં જ. ના ના વચ્ચે તમે જે કીધું કે બે વાળું તમે જે વાત કરી મને હા બરોબર કે ગીત ગાતો થઈ જાય. ઈ તમે તમને તેદી કીધું મેં 2 લાખ ખર્ચો કરો તો હમણાં માણે ગીત ગાતો થઈ જાય તો ચોખ્ખું બેસી જાય, માહોલ બની જાય. સમજ્યા? એટલે એને વાત કરી તમે? હા તે શું કીધું એને? અને કાંઈ વાંધો ને આપણે ગીત ગાઈએ. ટિકિટ મળે ન મળે એના હાથમાં અને આપણે ગીત ગાઈએ. પણ તમે કીધું ને કે ભાઈ બેન્ડેડ મળે પછી તમને તરત આપી દે. એટલે ટિકિટ આવી જાય એટલે તરત આપી દઈ એમ. પેલા ગીત ગાવાના પૈસા પછી આપીએ. ગીત ગાવાના કયો કે કન્ફર્મ ઈ આમ ન કરે. જો કે ભાઈ તમે વાત કરી આ બધું કરી ગઈ તમે કહો ઈ કરે એમ કોઈ ન કરે ને. એવું તો કે આપણે હોશિયાર થઈએ હોશિયાર પછી એ વિચારે કે બધા ભેગા થઈને તમારે ગીત ગાતો કરી નાખે એ નક્કી. બરાબર. તમે એમ કહો પછી આપું તો એનું કઈ મતલબ નથી. નહીં પછી ના આવે તો મેન્ડેટ. એ તો તમારામાં તાકાત હોય કે બેન. હું એમ કહું મને આ 3 નંબર લડવી પાણી નહીં ગમે તે ભલે ઊંચા નીચે નાચે કે ઓલો અપક્ષ ભરશે આ ભરશે એ ને એ ભરવું ભરો બાકી હું આમાં છું. આ ચૂંટણી હારી કદા જિંદગી જ નહીં હારી એને ચૂંટણી હારી છું આવતા 5 વર્ષ હવે આમે જીતે આમ જો કદાચ કેને મૂકી દઈએ એમ કદાચ કેને મૂકી દઈએ એમની 2 લાખ ના 2.5 લાખ રૂપિયા દઈ દે આપણે 3 લાખ ચલો એને દઈ દે. કેટલા? 3 લાખ રૂપિયા દઈ દે. હે બાકી એની તાલુકા પંચાયત લડવી તાલુકા પંચાયત નો ખર્ચો દઈ દે. તમે હમણાં ગીત ગાવાના રૂપિયા કેટલા આપશો એ કહી દો એટલે રોકડા ભેગા થેલામાં ખર્ચા જાઓ. ચૂંટણી તાલુકા પંચાયત એ તો પછી પરકીયા થાય પછી ખબર પડે. તો તમારે જિલ્લા પંચાયત હું હજી એમ કહું માની મહેનત કર. આ માણસ કરો વાત તમે મારી વાત સાંભળો. તમે લ્યો કોન્ફરન્સ માં હું વાત નહીં કરું બંધ કરીને સાંભળીશ તમે વાત કરો. ના હાલે કોમ્પ્રેસર મને લેવા આ ખરાબ લાગે છે પણ મારે હું બોલીશ જ નહીં કઈ તમે બે વાત કરો એટલે મને ખબર પડે. તમારું યાર માઇન્ડ જગભાઈ ભાઈ કામ નથી કરતો ખરેખર. તમારું માઇન્ડ ને મૂળ કામ નથી. તમારે કઈ વિશ્વાસ રાખવો પડે. ના વિશ્વાસ જ પણ મને એના મોઢે સાંભળવું હોય. મારે તો 2 લાખ કમિશન લેવું નથી તમારામાં. કમિશન નો તને કોઈ કમિશન ની વાત જ નથી. મારે એના મોઢે સાંભળવું હોય. હાલ જ પૈસા ની થેલી લઈને હાલ જ તને પૈસા ની થેલી લઈ આવો તમારે ગીત ગાતો ના કરજો લક્ષ્મી દબાઈ ગઈ આગળ લગાડજો મને એની વાત તમે આખી વસ્તુ મને એમ તો પછી ભૂલી જાઓ તો પછી મૂકો ને પીડા. તમારે આ બધું કોથળી તમે કહો એમ કરવું નથી તમે હું ન કરું હું કેના બાપ નું માનું એમ નથી. હવે તમે તમારા માટે રજા રાખી હતી. તમને આવવું હોય તો ઠીક છે ના આવવું હોય તો કઈ વાંધો નહીં વેલકમ પધારો. તમારું ચાનસ છે માથે વીકેન્ડ હું ચેક લગાડું તમારું ધક લાગી જાય એના પર 10 લાખ રૂપિયા હું લઈશ. હા તો લગાડો 10 લાખ રૂપિયા બેન્ડેડ લઈ આવો જાઓ 10 લાખ તમને દીધા. આખો હાલો લઈ આવો ગાડીમાં તમારો બોલો આ શું હોય બેન્ડેડ લઈ આવો ને. અરે ઈ તો પહેલા હોય ને પછી મહેનત થાય. બેન્ડેડ આવે પછી ના આવે તો શું કરવાનું? ઈ તો પછી ન થાય ભાઈ. તમને
વચ્ચે જામે તમને વચ્ચે જામીન વ્યક્તિ દઈ દઉં કે 10 લાખ રૂપિયા મારા કને પડે પાછા લઈ આજો ને એમ નહીં વચ્ચે જી છે એને દઈ દઉં હું ના તને ના ઈ ન થાય હે કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ પર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકીય માહોલ હવે ગરમાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો મહિલા ઉમેદવાર દ્વારા અખબારી નિવેદન આપીને આ ખુલાસો કરવામાં આવ્યો છે. તો જિલ્લા પ્રમુખ વીકે હુંબલ પર પણ ગંભીર આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે. જોકે વિવાદ વધી જતા નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે પાર્ટીમાં આંતરિક તણાવ અને ચર્ચાઓ તેજ થઈ રહી છે. જોકે બી ઇન્ડિયા ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી. તો ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ આ સમગ્ર ખેલ ખેલાતો નથી તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ પર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આ વિવાદનો એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણામાં કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો આ કથિત ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર આક્ષેપ મુકાઈ રહ્યા છે. ત્યારે ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જેને લઈને હવે રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે મહિલા ઉમેદવાર દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે. તો અખબારી નિવેદન આપી તેમણે ખુલાસો કર્યો છે. તો જિલ્લા પ્રમુખ વીકે હુંબલ ઉપર પણ ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિવાદ વધી જતા નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો પાર્ટીમાં આંતરિક તણાવ અને ચર્ચાઓ હવે તેજ બની ગઈ છે. જોકે બી ઇન્ડિયા ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરી રહ્યું નથી. તો ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ આ સમગ્ર ખેલ તો નથી ખેલાઈ રહ્યો ને તેવા પણ સવાલો હવે ચર્ચામાં છે. તો ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ ખેલ તો નથી ખેલાઈ રહ્યો તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે મહિલા ઉમેદવારે અખબારી નિવેદન આપી ખુલાસો કર્યો છે. ત્યારે ટિકિટ માટે રૂપિયાને લઈને આ વિવાદનો કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણામાં કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકીય માહોલ ગરમાઈ ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે. તો મહિલા ઉમેદવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં અખબારી નિવેદન આપી તેમણે ખુલાસો કર્યો છે. તો જિલ્લા પ્રમુખ વીકે હુંબલ ઉપર પણ ગંભીર આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. તો પાર્ટીમાં આંતરિક તણાવ અને ચર્ચાઓ પણ હવે તેજ બની ગઈ છે. જો કે આ વાયરલ ઓડિયો માટે બી ઇન્ડિયા ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી. ત્યારે ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ આ સમગ્ર ખેલ ખેલાઈ રહ્યો છે કે કેમ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. તો નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ને લઈને આ રાજકીય માહોલ હવે ગરમાઈ ગયો છે. ત્યારે ટિકિટ બદલ રૂપિયા માંગવાનો આ ખેલ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે નખત્રાણા કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો આ ઓડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર ટિકિટ બદલ રૂપિયા માંગવાનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકીય માહોલ ગરમાઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો નખત્રાણા કોંગ્રેસમાં મહિલા ઉમેદવાર દ્વારા અખબારી નિવેદન આપી તેનો ખુલાસો પણ કરાયો છે. ત્યારે જિલ્લા પ્રમુખ વીકે હુંબલ ઉપર પણ ગંભીર આક્ષેપ આવી રહ્યો છે. જો કે વિવાદ વધી જતા હવે નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે પાર્ટીમાં આંતરિક તણાવ અને ચર્ચાઓએ તેજ બની ગઈ છે. ત્યારે પાર્ટીમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. તો બી ઇન્ડિયા ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરી રહી નથી. તો ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ આ સમગ્ર ખેલ ખેલાઈ રહ્યો છે કે કેમ તેવા પણ
સવાલોએ હાલ જોર પકડ્યું છે. તો કચ્છ જિલ્લામાં કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ખાસ કરીને નખત્રાણામાં શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ટિકિટ બદલ પૈસા માંગ્યા હોય તેવો એક વિડીયો ઓડિયો ક્લિપ સામે આવી છે. ત્યારે આ ઓડિયો ક્લિપ હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ પર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ત્યારે હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. તો મહિલા ઉમેદવાર દ્વારા અખબારી નિવેદન આપી આ વાતનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે જિલ્લા પ્રમુખ વીકે હુંબલ પર પણ ગંભીર આક્ષેપ મુકાઈ રહ્યા છે. જો કે વિવાદ અંતે વધી જતા નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે. તો પાર્ટીમાં આંતરિક તણાવ અને ચર્ચાઓ પણ તેજ બની ગઈ છે. જો કે ઇન્ડિયા ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરી રહી નથી. ત્યારે ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ આ સમગ્ર ખેલ ખેલાઈ રહ્યો છે કેમ તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર ટિકિટ બદલ રૂપિયા માંગવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જો કે મહિલા ઉમેદવારે પણ તેનો નિવેદન આપીને ખુલાસો કર્યો છે. ત્યારે અખબારી નિવેદન આપી ખુલાસો કરવામાં આવ્યો છે. તો કચ્છ જિલ્લાના નખત્રાણામાં કોંગ્રેસમાં ટિકિટને લઈને વિવાદ છેડાયો છે, જેમાં ટિકિટના વિવાદનો કથિત ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર આક્ષેપ મુકાયો છે, જેમાં ટિકિટ બદલ રૂપિયા માંગવાનો આક્ષેપ છે. જો કે સમગ્ર મામલે રાજકીય માહોલ હવે ગરમાઈ ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે. તો મહિલા ઉમેદવાર દ્વારા અખબારી નિવેદન આપી ખુલાસો કરવામાં આવ્યો છે. તો જિલ્લા પ્રમુખ વીકે હુંબલ ઉપર પણ ગંભીર આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ આ વિવાદ વકરી રહ્યો છે. જો કે વિવાદ વકરી જતા નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું પણ જાણવા મળ્યું છે. ત્યારે પાર્ટીમાં આંતરિક તણાવે અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે ઇન્ડિયા ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરી રહ્યું નથી. તો ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ સમગ્ર ખેલ ખેલાઈ રહ્યો છે કેમ તે પણ એક સવાલ છે. તો મહિલા ઉમેદવારના પતિ યોગેશ પોકાર હાલ આપણી સાથે જોડાયા છે. જી યોગેશભાઈ, ત્યારે નખત્રાણા કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તેને લઈને આપ શું કહેશો? મારું કહેવાનું છે કે આમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ છે, જે વ્યક્તિ શહેર કોંગ્રેસના જવાબદાર વ્યક્તિ છે લખીરભાઈ રબારી, એ જિલ્લા કોંગ્રેસના નામથી, જિલ્લા મહામંત્રીના નામથી મારી પાસે મંજૂર આપવાના પૈસા માગે છે, તો અત્યાર સુધી એના ઉપર એક્શન કેમ નથી લેવાયા? જો એ સાંઠગાંઠ ના હોય જો જિલ્લા પ્રમુખની, તો એ સાંઠગાંઠને ઉલ્લેખીને એમની ઉપર એક્શન લેવા જોઈએ. તો અત્યારે ઓડિયો ક્લિપ વાયરલ કરવા બાબતે અમારી ઉપર એક્શન લેવાની બાબત કરવામાં આવે છે. શિસ્તભંગના નામે અમારા ઉપર એક્શન લેવાની વાત કરવામાં આવે છે. તો આનો અર્થ એ થાય છે કે જો આની અંદર એમની સાંઠગાંઠ છે ને સાંઠગાંઠ ના હોય તો જાહેર મીડિયાની અંદર એ ખુલાસો આપે. ખુલાસો કેમ નથી આપતા? અને અમારી ટિકિટ કાપવાના બાબતે એવું અમને કહેવામાં આવ્યું કે એક વિસ્તારની, એક તાલુકાની અંદર બે પાટીદારોને ટિકિટ ના અપાય, તો એક ફેમિલીની અંદર ટિકિટ કેમ આપવામાં આવી? એટલે આ સીધે સીધું ભાજપ સાથે, ભાજપને જીતાડવા માટે આ સીધે સીધું ષડયંત્ર છે એવી શંકાઓ જાય છે. અને આ બાબતે જિલ્લા પ્રમુખે ખુલાસો આપવો પડે. ના આપે તો આનો મતલબ એ થાય કે એમની સાંઠગાંઠ મિલીભગત છે. જી, તો આ ટિકિટ વિવાદનો જે આ કથિત ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે, એમાં આપની સાથે કોણ વાત કરી રહ્યું છે? નખત્રાણા તાલુકા શહેર કોંગ્રેસ પ્રમુખ લખીરભાઈ રબારી મારી પાસે મને એવું કહે છે કે તમારી ટિકિટ ફાઇનલ કરવી હોય તો 2 લાખ રૂપિયા આપો. અહીંયાના અમે 3-4 જણા છીએ, એ અમે તમારા ગીતો ગાઈએ અને તમારા વખાણ કરીએ, અને 10 લાખ રૂપિયા આપો તો હું જિલ્લા પ્રમુખ પાસેથી હું તમને બેન્ડર કન્ફર્મ કરાવી આપું હાલ ને હાલ, અને પૈસા લઈને તમે થેલી લઈને આવી જાઓ. આટલી વાત લખવીર રબારી અમારી પાસે કરે છે.
જો આ વાત કરે છે તો એ બાબતે જિલ્લા પ્રમુખે એનો ખુલાસો આપવો જોઈએ. ના ખુલાસો આપે તો અમે માનીએ છીએ કે આ જિલ્લા પ્રમુખની આની અંદર સાંઠગાંઠ છે. જી, તો જિલ્લા પ્રમુખ વીકે હુંબલ સાથે આ બાબતે કઈ વાતચીત થઈ છે ખરા? અમારી આ બાબતે કોઈ વાત નથી થઈ. અમારા ફોન ઉપાડતા નથી. અમે વાત કરવા માંગીએ છીએ પણ અમારા કોઈ ફોન કોલ ઉપાડતા નથી. જ્યારે છેલ્લી વાત થઈ ત્યારે અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું એમનાથી કે બીજા બધા કોઈને પણ ટિકિટ આપીશું, તમને ટિકિટ નહીં આપીએ. નેત્રા જિલ્લા પંચાયત સીટ ઉપર પાટીદાર વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં કોંગ્રેસ અમારા ટિકિટ બેન્ડેડ ઉપર જીતી શકે એવી પોઝિશનમાં હતી. એટલા માટે અમને શંકા છે કે એમને ભાજપ સાથે સાંઠગાંઠ કરી હોય અને એમને જીતાડવા માટે કરી અને આ ટિકિટ અમારી કાપી છે. અને અમને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું મારી ધર્મપત્નીને ટિકિટ આપવામાં નહીં આવે. જી જી જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે નખત્રાણા કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ મૂકવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકીય માહોલ હવે ગરમાઈ ગયો છે. ત્યારે મહિલા ઉમેદવાર દ્વારા અખબારી નિવેદન આપી ખુલાસો પણ કરાયો છે. તો જિલ્લા પ્રમુખ વીકે હુંબલ પર પણ ગંભીર આક્ષેપ છે. ત્યારે વિવાદ વધી જતા હવે નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે પાર્ટીમાં આંતરિક તણાવ અને ચર્ચાઓ તેજ બની ગઈ છે. જોકે બી ઇન્ડિયા ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરી રહ્યું નથી. તો ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ આ સમગ્ર ખેલ ખેલાઈ રહ્યો છે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. તો જિલ્લા પ્રમુખ વીકે હુંબલ પર ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યા છે. ત્યારે વિવાદ વધી જતા હવે નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો અખબારી નિવેદન આપી મહિલા ઉમેદવારે પણ ખુલાસો કર્યો છે. તો મહિલા ઉમેદવાર દ્વારા અખબારી નિવેદન આપી ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારે રાજકીય માહોલ ફરી એકવાર ગરમાઈ ગયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. તો નખત્રાણામાં કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો એક કથિત ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો શહેર કોંગ્રેસ પ્રમુખ પર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે રાજકીય માહોલ ગરમાઈ ગયો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. જો કે મહિલા ઉમેદવારે અખબારી નિવેદન આપી ખુલાસો કર્યો છે. તો નખત્રાણા કોંગ્રેસમાં ફરી એકવાર ઓડિયો ક્લિપ જે છે વાયરલ થઈ રહી છે. જેમાં ટિકિટ વિવાદનો આ કથિત ઓડિયો ક્લિપ છે ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જોકે બી ઇન્ડિયા દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખને ફોનલાઈન દ્વારા વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે એ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે ફોનનો કોઈ જવાબ આપ્યો નથી. તો શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારીનો સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે રૂપિયા માંગવાનો તેમના પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે હવે રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. તો મહિલા ઉમેદવાર દ્વારા અખબારી નિવેદન આપવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા પ્રમુખ વીકે હુંબલ ઉપર પણ ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે. ત્યારે વિવાદ વધી જતા નખત્રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ લખબીર રબારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે પાર્ટીમાં આંતરિક તણાવ અને ચર્ચાઓ હવે તેજ બની ગઈ છે. જોકે આ વાયરલ ઓડિયો ક્લિપની બી ઇન્ડિયા ન્યૂઝ પુષ્ટિ કરી રહ્યું નથી. ત્યારે ભાજપના બિનહરીફ ઉમેદવાર પાછળ આ સમગ્ર ખેલ ખેલાઈ રહ્યો હોય તેવી વાતે પણ હવે જોર પકડ્યું છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણામાં કોંગ્રેસ પ્રમુખ પર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ મુકાઈ રહ્યા છે. ત્યારે આ વિવાદનો એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પર ટિકિટ બદલ રૂપિયા માંગવાના આક્ષેપ થયા છે. જેમાં સમગ્ર મામલે હવે રાજકીય માહોલ ફરી એકવાર ગરમાઈ ગયો છે. ત્યારે મહિલા ઉમેદવાર દ્વારા આ બાબતે અખબારી નિવેદન આપીને ખુલાસો પણ કરવામાં આવી રહ્યો છે.
તો જિલ્લા પ્રમુખ વીકે હુંબલ ઉપર પણ આ બાબતે આક્ષેપ મુકાયો છે. અમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાયા છે. જી પૃથ્વીરાજસિંહ, ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણામાં ખાસ કરીને આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તેને લઈને આપ શું કહેશો? જી ચોક્કસ, જે રીતે જે કઈ ગાલથી આ જે ઓડિયો છે સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલ થયો છે, ત્યારે આપણે આ સંપર્ક કરવાનો કોશિશ કરી અને ખાસ કરીને જે વીકે હુંબલ જે કચ્છના પ્રમુખ કહેવાય છે, એમના નામે જો કોઈ શહેર પ્રમુખ પૈસા માંગણી કરતો હોય ત્યારે બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા વારંવાર એમનો સંપર્ક સાધવાનો કોશિશ કરવામાં આવે છે, પરંતુ બે જણા ફોન ઉપાડતા નથી. ખાસ કરીને જે રખબીર રબારી છે, જે એને સમગ્ર નખત્રાણા શહેર કોંગ્રેસની ભૂમિકા છે, એ અત્યારે જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય એવી તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે અને કોઈ પણ મીડિયાનો જવાબ દેવા નથી થતો. એટલે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ટિકિટ વેચવાની દેવાની જે ગણતરી હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક પૈસાનો મોટો વ્યવહાર થતો હોય અને એનો સીધો ફાયદો ભાજપને પહોંચતો હોય એવો ખેલ અત્યારે ક્યાંક ને ક્યાંક રમાઈ રહ્યો છે. જી, તો શું આપના દ્વારા જિલ્લા પ્રમુખ વીકે હુંબલનો પણ સંપર્ક કરવામાં આવ્યો ખરા? જી ચોક્કસથી સવારથી આ જે કથિત ઓડિયોને લઈને, જેમ કે મેં કહ્યું, જે વીકે હુંબલ છે એ પ્રમુખ પદ ધરાવે છે આખા જિલ્લા કોંગ્રેસ કચ્છ જિલ્લાની. ત્યારે ખાસ કરીને એમની જવાબદારી થતી હોય છે કે એમના નામે જો કોઈ ટિકિટના પૈસા માગે છે અથવા તો મેન્ડેટ માગે છે તો એમની જવાબદારી થાય છે એમને એક્શન લેવું જોઈએ. ખરેખર એમને તો પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો આખો ખુલાસો દેવો જોઈએ. એની જગ્યાએ અત્યારે વીકે હુંબલ જે સાહેબ જે ફોન પણ નથી ઉપાડી રહ્યા અને ખાસ અત્યારે આ એક કહી શકાય કે કથિત ઓડિયો ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં એટલા આવે છે કે જો કોઈ શહેર પ્રમુખ સીધા જિલ્લા પ્રમુખના નામે જો પૈસાની માંગણી કરતો હોય તો ક્યાંક શું સાઠગાંઠ છે કે નહીં, એનો ખુલાસો ખરેખર જિલ્લા પ્રમુખને આપવો જોઈએ. જી પૃથ્વીરાજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે કચ્છના નખત્રાણામાં કોંગ્રેસમાં ટિકિટ વિવાદનો આ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ મુકાયો છે.